કોઈની મહાકાળી થઈ, કોઈની મેલડી થઈ, કોઈની હરસિદ્ધિ થઈ, કોઈની શક્તિ થઈ, કોઈની ખોડિયાર થઈ. આવી બધી દરેકની માતાઓ જાગૃત થઈ અને હોકાટા મારતી થઈ જાય છે ને, તો રામનું નામ જપ કરી લેજો. ધૂણવાની જરૂર નહીં. વગર ધૂણે તમારી માં તમારી જીવાને વાત ના કરતી થઈ જાય. મને મેળવીને કહેજો. કોઈ ધૂણ્યા વગર, કોઈ ધૂણ્યા વગર, કોઈ ડોકું હલાયા વગર, કોઈ શરીર હલાયા વગર અમથાય તે કદાચ તમારી માતા છે ને તમારી વાણી પર બેસી જશે. કરી લીધું. જો જીવે દેવ આવી ગયું હોય ને તો જેટલી થાય એટલી વાણીની સંયમતા ખાસ રાખજો. આજે નાની નાની વાતે ખરાબ ગારો બોલતા શીખી ગયા છો ને, તો સંયમતા વાણીની ખૂબ રાખજો. બોલવા જાય એવા મિત્રો બોલતા હોય ને તો એમનો સંગ નહીં કરવો. જે ખરાબ આદતો રાખતા હોય, જે ખોટા વ્યસનો કરતા હોય, જેમના ચરિત્ર ખરાબ હોય, એમની જોડે બહુ બેઠક ઉઠક રાખવી નહીં. તો સંગ એવો થાય. મારો સંગ કરશો મારો રંગ ચડશે, પણ ઘડીક મારો સંગ કરી પછી બાર દુનિયાદારીનો કદાચ સંગ કરવા જશો ને તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો, પણ જે સમયે કદાચ તમને એનું ફળ, એનો અનુભૂતિ થવાની હોય ને એકદમ જલ્દી થશે. વિશ્વાસ મારા બોલ ઉપર કે એવું કાર ચોગડી બસ આ કરી રાખો. કશું જ કરવાની જરૂર નહીં. કશું શું કે ચોગડી ભમી ગયું કેમ ચોય હેરતા જવાની જરૂર નહીં. કશું જ નહીં. ખાલી શક્તિઓ બધી હોય. રામ 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 રામ. તમને રક્ષણ કરી દિવસમાં 1000 વખત ચાલુ કરો. 1000 થી ચાલુ કરો હોય તો તમારી કુળની માતા. બીજે દાડો 1100 1200 1500 1800 2000 2100 એમ કરતા કરતા 10,000 આંકડો પહોંચી ગયો ને. 6 મહિના લગાતાર ચાલુ રાખો. જો કદાચ તમારા જીવનમાં નવા નવા ચમત્કાર થતા ના થઈ જાય મને મેળવી જેટલા મેણા માર્યા હોય તારે આ વાતનો અનુભવ મારે લેવાનો છે. ફરી મજબૂર હોય બચાવવા આ વાતનો અનુભવ મારે થોડા સમય પછી અનુભવ લેવાનો. ચુંદડી હોય ને એટલે આ વાતનો વિશ્વાસ રાખી વાર ઓકો કરી જાય અને નામ જપ કરો. જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવો. કારી 14 નો દિવસ આવે છે. બતાવો કારી 14 ના દિવસે કે ભાઈ શું જાદુ છે અંદર કોને દુનિયા ચેક કરે છે. તમારા ઘેર તમારું ચોથી આ શીખીને લાયેલો છે હોય કે ના હોય કે આટલું જબરું કામ થાય છે, આટલું જબરું બોલે છે. કેસે લાવું દુનિયા અમુક ભૂવા તો એવાય છે કે એમના માતા પૂછે ખાન મેડી શું ધોનસ કે એ આંખો બંધ કરીને કહેજો કે માં અરે શું ભાઈ ભૂત ધોળિયાજી ખાતાની માતા કોણ છે ખબર નહીં, પણ અમે તો ભૂત હોય તો ભૂત જેવી વાતો